નમસ્તે બાલ દોસ્તો, કેમ છો? મજામાં ને? બાલ દોસ્તો, આપણે હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છીએ, પણ આપણે અત્યારે કોરોનાનો સામનો પણ કરી રહ્યા છીએ. તો કોરોનાથી બચવા માટે આપણે શું કરીશું? બધાને યાદ છે અને આપણે ભૂલવાનું પણ નથી. માસ્ક પહેરવું, હાથ વારંવાર સાબુથી ધોવાના અને બીજા વ્યક્તિથી 6 ફૂટનું અંતર રાખવાનું, એ તો આપણે ન જ ભૂલવું જોઈએ. અને જો કોરોનાને આપણે હરાવવો છે તો યાદ રાખવું જોઈએ કે જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ઢીલાસ નહીં. તો આપણે આ ખાસ યાદ રાખીશું અને આપણા જીવનમાં ઉતારીશું. આપણે ગયા સપ્તાહે કયો એકમ શીખ્યા હતા? જરા યાદ કરો. હા, બધાને યાદ છે. ખૂબ સરસ બાળ દોસ્તો, તમે તો ખૂબ જ સારું શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છો. આપણી લાગણીઓની ભાગીદારી. ગયા સપ્તાહે તમને ગૃહ કાર્ય પણ આપ્યું હતું. મને આશા છે કે તમે બધાએ જ ખૂબ જ સારી રીતે ગૃહ કાર્ય કર્યું હશે અને તમને ગૃહ કાર્ય કરવાની તો મજા આવી હશે. તમે આવી જ રીતે ગૃહ કાર્ય કરતા રહેશો. પણ આજે આપણે નવો એક એકમ શીખવાના છીએ. એકમ 14, આપણો ખોરાક. આપણે બધા ખોરાક તો ખાઈએ છીએ ને બાળ દોસ્તો? જેમ કે આપણે સવારે શું જમ્યા હશે તમે? હું સવારે દાળ ભાત જમ્યો છું અને શાક રોટલી પણ સાથે સાથે. એમ આપણે બધા જ ખોરાક લઈએ છીએ. પણ આપણને ખ્યાલ છે આ ખોરાક આપણને શામાંથી મળે છે? ખોરાક એ વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે? કેવી રીતે આપણા સુધી ઉપયોગી બને છે અને કેવી રીતે આપણે બનાવીએ છીએ, એ બધા જ વિશે આપણે આજે જાણવાનું છે. તો આપણો ખોરાક આપણે એકમ શીખીશું, પણ એ પહેલાં આપણે કેટલાક ચિત્રો જોઈએ કે કેમ કે આપણું કામ શું છે એ પણ આપણને ખ્યાલ આવે. બાળ દોસ્તો, અહીંયા આપણે વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ આપેલું છે. તમે જોઈ રહ્યા છો કે વેણુના કુટુંબમાં તેની માતા રસોઈનું કામ કરી રહી છે અને તેના પિતાજી શું કરી રહ્યા છે? ખૂબ સરસ બાળ દોસ્તો, સફાઈ કાર્ય કરી રહ્યા છે. એટલે કે બંને સાથે મળીને કામ કરી રહ્યા છે, એકબીજાને મદદ કરે છે. રસોઈ કર્યા પછી બધા સાથે જમવા બેઠા છે. તમે જોયું કે વેણુ, તેના માતા પિતા બધા સાથે મળી અને ભોજન લઈ રહ્યા છે. અને ત્રીજા ચિત્રમાં વેણુના માતા પિતા વર્તમાનપત્ર વાંચી રહ્યા છે અને વેણુ સાયકલ ચલાવી રહી છે. એટલે કે વેણુના કુટુંબમાં બધા જ કાર્ય એકબીજાને સાથે મળીને કરાવે છે અને એકબીજાને મદદ કરે છે. તેથી તે ખૂબ જ સરળતાથી કાર્ય કરી શકે છે. હવે આપણે આવા જ એક બીજા પરિવાર એટલે કે રાણીના કુટુંબમાં બધા લોકો કઈ રીતે કામ કરે છે તે વિશે જાણીએ. ચલો બાળ દોસ્તો જોઈએ. આપણે પહેલા ચિત્રમાં જોયું કે રાણીની માતા રસોઈ કામ કરી રહી છે. વેણુની માતા રસોઈ કામ કરતી હતી ત્યારે તેના પિતાજી સફાઈ કાર્યમાં મદદરૂપ થતા હતા. બીજા ચિત્રમાં વેણુના પિતા અને તેનો ભાઈ ભોજન લઈ રહ્યા છે એટલે કે જમી રહ્યા છે. રાણી તેમને ભોજન પીરસી રહી છે. તો તમે જોયું કે વેણુના કુટુંબ અને રાણીના કુટુંબમાં થોડો તફાવત છે. દરેકનું કાર્ય અને ભોજન લેવાની પદ્ધતિ જુદી છે. ત્રીજા ચિત્રમાં તમે જુઓ તો રાણીના પિતાજી વર્તમાનપત્ર વાંચી રહ્યા છે અને રાણી છે તે માટલું એટલે કે પાણી ભરીને લાવી રહી છે અને તેની માતા ઘાસનો ભારો લાવી રહી છે. તો તે કામ કરી રહી છે અને રાણીના પિતાજી એ વર્તમાનપત્ર વાંચી રહ્યા છે. તો રાણીનું કુટુંબ અને વેણુનું કુટુંબ એ બંનેમાં કામ કરવામાં અને એકબીજાને મદદરૂપ થવામાં થોડો તફાવત છે. તમે રાણીનું કુટુંબ અને વેણુના કુટુંબ વિશે જાણ્યું. તમારું કુટુંબ પણ કંઈક અલગ પ્રકારનું હશે. તમારું કુટુંબ આ બેમાંથી કોના જેવું છે? શું તમારા કુટુંબમાં બધા એકબીજાને સાથે કામમાં મદદરૂપ થાય છે? હા, દરેકે એકબીજાને કામમાં મદદરૂપ થવું જોઈએ. કેમ કે મદદરૂપ થઈએ તો આપણું કામ સહેલાઈથી થઈ શકે. બાળ દોસ્તો, હવે આપણે થોડા પ્રશ્નો જોઈએ. બાળ દોસ્તો, તમે રાણીના કુટુંબ
અને વેણુના કુટુંબ વિશે જાણ્યું. હવે તમારે કહેવાનું છે, તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના તો કેમ? આમ તો આપણે સાથે જમવું ખૂબ જ સારું રહે, બધા જ એકબીજાની ટેવ અને ખોરાકથી પરિચિત બની શકે. પણ કેટલાકના પિતાજી કે માતા નોકરી કરતા હોય તો તેમને સવારે કામ કરવા માટે જવું પડે, તો એ સાથે ના જમી શકે. આવું પણ બનતું હોય છે. તો સાથે ના જમવાનું આ પણ એક કારણ હોઈ શકે. શું તમારા પરિવારમાં આવું કંઈક થાય છે? તો તમે ચોક્કસથી અહીંયા નોંધજો. ચલો બાળ દોસ્તો, આગળ જોઈએ. તમે રસોઈ કામમાં કઈ કઈ રીતે મદદ કરી શકો છો? આપણે ખોરાક તો લઈએ છીએ, પરંતુ શું તેમાં મદદરૂપ થઈએ છીએ? આપણે ચોક્કસથી મદદરૂપ થવું જોઈએ. જેમ કે નાની બાલિકા એટલે કે છોકરી હોય તો રસોઈ બનાવવામાં અને વાસણ સાફ કરવામાં મદદરૂપ થાય છે. અને જો છોકરા હોય એટલે કે છોકરો હોય તો રસોઈ બનાવવામાં પણ મદદરૂપ થવું જોઈએ અને કચરો વાળવામાં બધી જ રીતે આપણે મદદરૂપ થવું જોઈએ. દરેક કામ ખૂબ જ સારી રીતે કરી શકાય તે માટે એકબીજાને મદદરૂપ થવું ખૂબ જરૂરી છે. કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ નથી કરતું? આમ તો રસોઈ કામમાં દરેકે મદદરૂપ થવું જોઈએ. પણ જેમ મેં પહેલાં જ વાત કરી કે કોઈના પિતાજી કે માતાજી નોકરી ધંધે અર્થે બહાર જતા હોય તો એકબીજાને ના મદદરૂપ થઈ શકે, કેમ કે મોડા આવતા હોય, તો એ સમયે તે રસોઈ કામમાં ના પણ મદદરૂપ થતા હોય. પણ તમારા કુટુંબમાં આવું કોઈ રસોઈ કામમાં મદદરૂપ ન થતું હોય તો તમારે ત્યાં લખવાનું છે. તેના માટે તમે તમારા દાદા દાદી અને માતા પિતાને પણ પૂછી શકો છો. તમે આ પ્રશ્નનો જવાબ ચોક્કસથી નોંધશો એવો મને વિશ્વાસ છે. બાળ દોસ્તો, હવે દરેકને પોતપોતાના કામમાં તો મદદરૂપ થવું જોઈએ, પણ તમારે હવે પોતાના પરિવાર સિવાય તમારા મિત્રના પરિવારમાં પણ જાણવાનું છે કે આ કાર્ય તમારા મિત્રના પરિવારમાં કોણ કરે છે અને તમારા પરિવારમાં, જેમ કે રસોઈ બનાવવી, વાસણ સાફ કરવા, કચરો વાળવો, આ બધામાં કોણ કોણ કાર્ય કરે છે તે વિશે જોવું જોઈએ અને લખવું પણ જોઈએ. બાળ દોસ્તો, મેં કીધું તેમ કે મારા મિત્ર કુલદીપસિંહ, તેમની પાસેથી હું જાણવા માગું છું કે તેમના ઘરમાં આ બધા કાર્ય કોણ કરે છે. તો મારા પરિવારમાં અને તેમના પરિવારમાં જુદા જુદા કાર્ય કોણ કરે છે તે આપણે કુલદીપસિંહ પાસેથી અને મારી પાસેથી જાણીશું. નમસ્તે કુલદીપસિંહ. નમસ્તે અશોકભાઈ. બાળ દોસ્તો, આપણે મારા મિત્ર પાસેથી જાણીશું કે તેમના પરિવારમાં બધા કાર્ય કોણ કરે છે. તો આપણે જાણીએ કે કુલદીપસિંહ, તમારા ઘરમાં રસોઈ કરવાનું કામ કોણ કરે છે? અશોકભાઈ, મારા ઘરમાં રસોઈ કરવાનું કામ હું પોતે કરું છું, કારણ કે મારી પત્ની પણ નોકરી કરે છે, એટલે અમે બંને નોકરી કરીએ છીએ અને તેથી કરીને હું રસોઈનું કામ હું સંભાળું છું. જેમ કુલદીપસિંહના પરિવારમાં કુલદીપસિંહના પત્ની નોકરી કરે છે એટલે રસોઈનું કરવાનું કામ એ કરે છે. મારા પરિવારમાં મારી પત્ની રસોઈ કરવાનું કામ કરે છે. કુલદીપસિંહ, મારા પરિવારમાં બજારમાંથી વસ્તુ લાવવાનું કામ મોટા ભાગે મારા પત્ની કરે છે. તો તમારા પરિવારમાં બજારમાંથી વસ્તુ લાવવાનું કામ કોણ કરે છે? અશોકભાઈ, મારા ઘરે બજારમાંથી કંઈ વસ્તુ લાવવાનું કામ હું પોતે જ સંભાળું છું. નોકરીનો સમય પૂરો થાય એટલે ઘરે જતાં જે પણ જરૂરિયાત હોય એ વસ્તુઓ હું પોતે જ ખરીદીને ઘરે લઈ જાઉં છું. આનંદ થયો કુલદીપસિંહ કે તમે ખૂબ જ મદદરૂપ થાવ છો. મારા ઘરની અંદર કચરો વાળવાનું કામ સામાન્ય રીતે મારી પત્ની કરે છે. તમારા ઘરમાં પણ શું આવું જ છે? ના, મારા ઘરે કચરો સાફ કરવાનું કામ હું પોતે જ કરું છું અશોકભાઈ. તો શું મારા ઘરે વાસણ સાફ કરવાનું કામ રસોઈ પછી અને બીજા કામ પછી મારા પત્ની જ કરે છે, તો તમારા ઘરે પણ વાસણ સાફ કરવાનું કામ કોણ કરે છે? અશોકભાઈ, મારા ઘરે વાસણ સાફ કરવાનું કામ હું અને મારી પત્ની ભેગા મળીને કરીએ છીએ. ખૂબ સરસ, તમે બહુ જ સારી રીતે મદદરૂપ થાઓ છો. જુઓ અશોકભાઈ, ઘરમાં રહેતા હોઈએ તો મદદ તો કરાવી જ પડે ને, તો જ કુટુંબ ભાવનાથી કામ ચાલે ને, અને તો જ કુટુંબ સારી ભાવનાથી કામ કરીએ, મદદરૂપ થઈએ તો જ સારું કહેવાય ને. હા, ખૂબ સરસ, તમે ખૂબ જ સારી રીતે મદદરૂપ થાઓ છો, પરંતુ હું મદદરૂપ થઈ શકતો નથી. સામાન્ય રીતે પાણી હવે નળથી જ આવે છે, પણ ઘરની અંદર
પાણી ભરવાનું કામ મારા પત્ની કરે છે. તમારા ઘરે પણ પાણી ભરવાનું કામ કોણ કરે છે? અશોકભાઈ, હવે પાણી ભરવાની તો કોઈ સમસ્યા રહી નથી, ઘરે ઘરે નળ આવી ગયા છે એટલે. પણ સામાન્ય રીતે પીવાના પાણી ભરવાનું કામ મારી પત્ની કરે છે. હા, એટલે કે તમારા પત્ની કરે છે અને તમે તેમાં મદદરૂપ થાઓ છો. જી જી જી. ખૂબ સરસ કુલદીપસિંહ, તમારી જોડેથી જાણીને આનંદ થયો કે તમે દરેક કામમાં તમારા પત્નીને મદદરૂપ થાઓ છો. આભાર. બાળ દોસ્તો, તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં દરેક કાર્ય કોણ કરે છે તે પણ તમારે આ પુસ્તકમાં નોંધવાનું છે. તમે જરૂરથી નોંધશો. બાળ દોસ્તો, આ તો આપણે કુટુંબમાં કેવા કેવા પ્રકારના કુટુંબ હોય અને તે એકબીજાને કઈ રીતે મદદરૂપ થાય છે તેના વિશે જાણ્યું. પણ આપણો વાત તો ખોરાકની હતી. આપણે ખોરાક તો ખાઈએ છીએ, પણ એ ખોરાક ક્યાંથી મળે છે આપણને? કોની પાસેથી આપણે મેળવીએ છીએ? આપણને વનસ્પતિ પાસેથી મળે છે કે પ્રાણી પાસેથી? તે પણ જાણવું જોઈએ ને. જેમ કે મેં આજે રોટલી ખાધી, તો રોટલી બનાવવા માટે ઘઉં જોઈએ. તો ઘઉં આપણને વનસ્પતિ પાસેથી મળે છે, એટલે કે ઘઉં એક વનસ્પતિ છે. તેવી જ રીતે આપણે દૂધ પીએ છીએ. દૂધ પીવી તો દરેકને ગમે જ, પણ તમને ખ્યાલ છે કે દૂધ આપણને કોની પાસેથી મળે છે? તો પ્રાણી પાસેથી મળે છે. તેવી રીતે કેટલાક લોકો ઈંડાનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો ઈંડા પ્રાણી પાસેથી આપણને મળે છે. તો કેટલાક ખોરાક આપણને પ્રાણી પાસેથી અને કેટલાક વનસ્પતિ પાસેથી મળતા હોય છે. તો કયા કયા ખોરાક વનસ્પતિ પાસેથી મળે છે અને કયા કયા ખોરાક પ્રાણી પાસેથી મળે છે તે આપણે જાણવું છે ને. તો ચલો બાળ દોસ્તો જોઈએ. અહીંયા તમને પહેલાં જ મધ દેખાઈ રહ્યું છે. મધ આપણને એમ થાય કે તો વૃક્ષ ઉપર હોય છે, પણ મધ બનાવવાનું કામ તો મધમાખી કરે છે. એટલે કે એ આપણે પ્રાણીજન્ય ખોરાક છે, એટલે કે પ્રાણી પાસેથી આપણને મળે છે. બીજા મકાઈ, એટલે કે મકાઈના રોટલા ઘણા બધા લોકો ખાતા હોય છે, એટલે કે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો મકાઈ એ વનસ્પતિ છે, એટલે કે આપણને વનસ્પતિ પાસેથી એ ખોરાક મળે છે. પાલક, આ પાલકની ભાજી દરેકે ખાધી જ હોય, તો પાલક એ પણ વનસ્પતિ છે, એટલે કે વનસ્પતિ પાસેથી આપણને ખોરાક મળે છે. ઈંડા, કે ઈંડા આપણને પ્રાણી પાસેથી ખોરાક મળતો કહેવાય. ટામેટું, ટામેટું તો દરેકે જોયું જ હોય, તો ટામેટું આપણને વનસ્પતિ પાસેથી મળે છે. તમે કહી શકશો ડુંગળી કોની પાસેથી આપણને મળે છે? વનસ્પતિ પાસેથી. હવે તો તમને બાળ દોસ્તો જાણવાની મજા આવી રહી છે અને તમે સાચા જવાબ પણ આપી રહ્યા છો. તો મને કહેશો દૂધ? હા, પ્રાણી પાસેથી મળે છે. માછલી, માછલી પણ એક પ્રાણી છે, એટલે કે એ પ્રાણીજન્ય ખોરાક કહેવાય. બટાટા એક વનસ્પતિ પાસેથી મળતો ખોરાક છે. એવી રીતે કેળું એ આપણને વનસ્પતિ પાસેથી મળતો ખોરાક છે. આમ જે આપણે ખોરાક લઈએ છીએ તે પ્રાણી પાસેથી અને વનસ્પતિ પાસેથી આપણને મળતો હોય છે. બાળ દોસ્તો, તમારા પુસ્તકના પાના નંબર 95 પર કેટલાક વાનગીના નામ આપેલા છે. જે આપણે ખાઈએ છીએ તે ક્યાંથી આવે છે? જે વસ્તુ છોડ, વૃક્ષ કે વનસ્પતિમાંથી મળે છે તેમાં તમારે લીલો રંગ કરવાનો છે, અને જે વસ્તુ તમને પ્રાણીઓમાંથી મળે છે ત્યાં તમારે લાલ રંગ કરવાનો છે. જેમ કે મધ, તો આપણે જોયું કે મધ એ પ્રાણી પાસેથી મળે છે, તેમાં આપણે કયો રંગ કરીશું? ખૂબ સરસ, લાલ રંગ. મકાઈ, તો એ આપણને વનસ્પતિ પાસેથી મળતો ખોરાક છે, એટલે કે વનસ્પતિ પાસેથી મળે છે, તો આપણે તેમાં કયો રંગ કરીશું? લીલો રંગ. ખૂબ સરસ. પાલક એ આપણને વનસ્પતિ પાસેથી મળતો ખોરાક છે, તો તેમાં પણ આપણે લીલો રંગ કરીશું. તો બાળ દોસ્તો, બાકીના બધા જ તમારે ગૃહ કાર્યમાં સાચી રીતે કરવાના છે. બાળ દોસ્તો, તો આપણે જોયું કે ઘણા બધા ખોરાક, આપણે જે ખોરાક લઈએ છીએ તે વનસ્પતિ પાસેથી કે પ્રાણી પાસેથી આપણને મળતા હોય છે. પણ વનસ્પતિ એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે અને દરેક સમયે આપણને મદદરૂપ થાય છે. તો વનસ્પતિ
આપણને ખાલી ખોરાક તરીકે ઉપયોગી છે એવું નહીં, પરંતુ ઘણી બધી વનસ્પતિ એવી છે કે જે આપણને ઔષધ તરીકે ઉપયોગી છે. તો ઔષધ તરીકે કઈ રીતે ઉપયોગી હોય? જેમ કે કોઈ વ્યક્તિ બીમાર પડે, એટલે કે ઉદાહરણ તરીકે શરદી થઈ તેને, તો તુલસીના પાનનો ઉપયોગ કરશે તો તે ઝડપથી સાજો થઈ શકશે. તો આમ વનસ્પતિ પણ આપણને ઔષધ તરીકે ઉપયોગી થઈ શકે છે. તો આવી કઈ કઈ વનસ્પતિ આપણને ઔષધ તરીકે ઉપયોગી થાય છે તે આપણે મારા મિત્ર કુલદીપસિંહ પાસેથી જાણીશું. કુલદીપસિંહ, મારા બાળ દોસ્તો તમારી પાસેથી જાણવા માંગે છે કે કઈ કઈ વનસ્પતિનો આપણે ઔષધ તરીકે ઉપયોગ કરી શકીએ. તો મારા બાળ દોસ્તોને થોડું જણાવશો? હા, ચોક્કસ અશોકભાઈ. બાળ દોસ્તો નમસ્કાર. બાળ દોસ્તો, મોટા ભાગે જો નાનકડી સમસ્યા કોઈ હોય તો હું ઘરગથ્થુ વનસ્પતિના ઉપયોગથી જ મટાડી દઉં છું. એના માટે હું દવાખાને જતો નથી. તો માની લો કે મને કોઈ ભાગ ઉપર ઈજા થઈ, જી, તો હું કઈ વનસ્પતિનો ઉપયોગ કરીશ? હા, જો ઈજા થાય અશોકભાઈ, જો ઈજા નાનકડી હોય તો ઘરગથ્થુ ઉપચારથી મટી શકે છે. જેમ કે કોઈ શરીર ઉપર ઘા હોય તો એને આપણે હળદર લગાવીએ તો એમાં રાહત મળે છે. પણ જો ઘા ઊંડો થયો હોય તો એના માટે અવશ્ય ડાક્ટર પાસે જવું જોઈએ. પણ જો નાનકડી ઈજા થઈ હોય, નાનકડો ઘા થયો હોય તો હળદરથી અકસીર રહે છે, તો એના માટે હળદરનો ઉપયોગ કરી શકીએ છીએ. બાળ દોસ્તો, આપણે અહીંયા હળદર જોઈ રહ્યા છે. આ હળદરનો આપણે ઈજા થાય ત્યારે ઉપયોગ કરી શકીએ છીએ. તો કુલદીપસિંહ, આ તો ઈજાની વાત થઈ, પણ મને પેટમાં દુખતું હોય તો હું શાનો ઉપયોગ કરી શકું? હા, જો પેટમાં દુખતું હોય અશોકભાઈ, તો લીંબુ પાણી અકસીર છે, એટલે કે લીંબુનું સેવન કરો તો એમાં સુધારો રહે છે, રાહત રહે છે. આ ઉપરાંત અજમો અને હિંગનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ ઘરગથ્થુ માટે. ખૂબ સરસ કુલદીપસિંહ. લીંબુ જોઈ શકીએ છીએ. આ લીંબુ પાણી પણ જો પેટમાં દુખાવો થતો હોય તો રાહત આપનારું રહે છે. ત્યાર પછી આ હિંગ છે અને સાથે અજમો છે. બાળ દોસ્તો, આ હિંગ અને અજમો તમારા ઘર વપરાશમાં તમારી માતાને પૂછશો તો પણ જણાવશે. રસોઈમાં આ બંનેનો ઉપયોગ થતો હોય છે. તો જો તમે ન જાણતા હો તો ચોક્કસ તમારી માતા અથવા દાદીમાં અથવા મોટી બહેન જે રસોઈ કામ કરતી હોય તેમને પૂછીને તમે જાણી લેશો. ખૂબ સરસ. પણ માની લો કે મને શરદી થઈ ગઈ, અત્યારે શિયાળાની ઋતુ છે તો? જી, ચોક્કસ. તો અશોકભાઈ, જ્યારે શરદી થાય બાળ દોસ્તો, તો આપણા ઘરની આગળ જ વનસ્પતિ જેમ કે તુલસી એ અકસીર ઉપાય છે. તો તુલસીનું સેવન કરો અથવા તો આદુ, તો પણ શરદીમાં ખૂબ રાહત આપનારી રહે છે. ખૂબ સરસ. તો બાળ દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો તુલસીના પાન છે અને સાથે આદુ છે. મોટા ભાગે આપણા ગુજરાતી પરિવારોમાં ચાના સાથે પણ આદુ અને તુલસી ઉપયોગ કરતા હોય છે, જે આપણને શરદીમાં રાહત આપનારી વનસ્પતિ છે. ખૂબ સરસ કુલદીપસિંહ. પણ માની લો કે મને દાંતમાં દુખાવો થાય છે, જી, તો હું શાનો ઉપયોગ કરી શકું? હા, તો ચોક્કસ દાંતનો દુખાવો થતો હોય અશોકભાઈ, તો આપણે લવિંગનો ઉપયોગ કરીએ તો તાત્કાલિક રાહત મળી શકે છે તેનાથી. તો જો વધુ દુખાવો થતો હોય તો આપણે ડાક્ટર પાસે જઈએ એ વાત વાજબી છે. અન્યથા આપણે ઘરગથ્થુ માટે એનો લવિંગનો ઉપયોગ કરીને પણ રાહત મેળવી શકીએ છીએ. આપણે લવિંગનો જ્યારે દાંતમાં દુખાવો થતો હોય ત્યારે ખૂબ જ ઉપયોગ કરવાથી આપણને રાહત રહે છે. તો આપણે દાંતમાં દુખાવો થાય ત્યારે લવિંગનો ઉપયોગ કરવો જોઈએ. ખૂબ સરસ. પણ અત્યારે ઉધરસ કોઈને થાય તો આપણે શાનો ઉપયોગ કરી શકીએ? હાજી, ઉધરસ માટે જો વધુ ઉધરસ હોય તો જ દવાખાને જવું જોઈએ અશોકભાઈ. અરડુસીનો ઉપયોગ કરો તો એ રાહત આપનારી છે. તો ઉધરસ માટે જો વધુ ન હોય અને સામાન્ય ઉધરસ હોય તો અરડુસીનો ઉપયોગ લાભદાયી છે. કુલદીપસિંહ, તમે અમારા બાળ દોસ્તને ખૂબ જ સારી માહિતી આપી, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર અશોકભાઈ. બાળ દોસ્તો, તમે જોયું ને કે આપણને વનસ્પતિ ઔષધ તરીકે પણ ખૂબ જ ઉપયોગી છે અને દવાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તેને બદલે આ ઔષધીય વનસ્પતિથી પણ ઘણા બધા રોગો આપણે મટાડી શકીએ છીએ. તમારા પુસ્તકના પાના નંબર 97 પર એક કોષ્ટક આપેલું છે. તેમાં તમારે જ્યારે તમે ઈજા થાય, પેટમાં દુખાવો હોય, શરદી, ઉધરસ કે દાંતનો દુખાવો હોય ત્યારે તમે કઈ દવા લો છો તે તમારા માતા પિતા કે દાદા દાદી પાસેથી જાણી અને ચોક્કસથી તેમાં તમારે
નોંધવાનું છે. તમે ચોક્કસથી નોંધશો બાળ દોસ્તો. બાળ દોસ્તો, જોયું ને કે વનસ્પતિ આપણને કેટલી બધી ઉપયોગી છે. પણ આ વનસ્પતિના જુદા જુદા ભાગ હોય અને એનો આપણે ઉપયોગ કરતા હોઈએ. તો આપણે વનસ્પતિના ભાગ વિશે જાણવું છે ને, તો ચાલો આપણે જાણીએ. અહીંયા આપણે જે ચિત્ર જોઈ રહ્યા છીએ તે એક છોડનું ચિત્ર જોઈ રહ્યા છીએ. તો આ છોડમાં વનસ્પતિના અલગ અલગ ભાગ વિશે આપણે જોઈએ. જેમ કે તમે સૌથી નીચે જે જોઈ રહ્યા છો, તો જે જમીનની અંદર હોય, જે આપણે બહાર જોઈ શકતા નથી, તે જ્યારે પણ કોઈ તમે છોડ બહાર સામાન્ય રીતે ના કાઢવું જોઈએ, પણ કોઈ કાઢેલો છોડ પડ્યો હોય તો જોશો તો તમે નીચે સૌથી તમને મૂળ જોવા મળશે. તેના ઉપરના ભાગ જે થોડો જાડો અને કઠણ ભાગ હોય, એટલે કે મજબૂત ભાગ, એટલે કે પ્રકાંડ થડ હોય. તેની ઉપરની તરફ આપણે જોઈ રહ્યા છીએ ફળ. તો સામાન્ય રીતે દરેક વનસ્પતિને કોઈને કોઈ ફળ આવતું હોય છે. તો વનસ્પતિનો આ એક અગત્યનો ભાગ એટલે કે ફળ. એની ઉપર પણ એટલે કે આપણે પાન કહીએ છીએ, તે પણ વનસ્પતિનો એક ભાગ છે. અને અંતે સૌથી ઉપર આપણે જોઈ રહ્યા છીએ ફૂલ, એ પણ વનસ્પતિનો એક ભાગ છે. આમ મૂળ, પ્રકાંડ, ફળ, પણ અને ફૂલ એ વનસ્પતિના જુદા જુદા ભાગો છે. અને આ ભાગોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. વનસ્પતિના કયા ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તે આપણે હવે થોડું જાણીએ. જેમ કે તમે મૂળાનો ખોરાક તરીકે ઉપયોગ કરો છો, તો મૂળાની અંદર જે તમે સફેદ ભાગ જુઓ છો તો એ વનસ્પતિનું મૂળ છે. તેવી રીતે તમને ખૂબ જ ગમતા ગાજર એ પણ વનસ્પતિનું મૂળ છે. તમને જાણીને નવાઈ લાગી ને કે ભાઈ આ તો વનસ્પતિનું મૂળ ક્યાંથી હોય, પણ એ વનસ્પતિનું મૂળ છે. તેવી રીતે તમે લાલ લાલ રંગના જે બીટ ખાઓ છો તે પણ વનસ્પતિનું મૂળ છે. અહીંયા બાળ દોસ્તો આપણે બટાકાને જોઈ રહ્યા છીએ. બટાકું એક વનસ્પતિનો ભાગ છે અને એ છે પ્રકાંડ. તમને જાણીને નવાઈ લાગતી છે કે બટાકું વળી વનસ્પતિનું પ્રકાંડ એટલે કે થડ કઈ રીતે હોઈ શકીએ. તો એને સમજવા માટે આપણે ડુંગળી ઉપર જઈએ. એ પણ વનસ્પતિનો પ્રકાંડ છે. તમને થતું હોય તો વળી મૂળ ક્યાં હોય? આપણે ડુંગળીમાં આપણને થતું હોય કે આ પ્રકાંડ ક્યાંથી હોઈ શકે, તો જે આ નીચેના ભાગે આપણને દેખાય છે એ મૂળ છે. તેના ઉપરના ભાગે જે જોઈ રહ્યા છીએ તે પ્રકાંડ છે અને આ તેના પર્ણ છે. ડુંગળી જે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો એ પણ એક પ્રકાંડ છે, એટલે કે વનસ્પતિનો ભાગ એમાં પ્રકાંડ છે. એવી રીતે બટાકું પણ વનસ્પતિનો જે ભાગ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એમાં પ્રકાંડ છે. તેવી રીતે વનસ્પતિનો બીજો એક ભાગ એટલે કે પર્ણ. પર્ણ એટલે કે પાન. આપણે પાનનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. જેમ કે તમને અહીંયા પાલક તમને દેખાય છે, એ પાલકનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, એની ભાજી બનાવીએ છીએ. આ સિવાય મેથી, તાંજરજોનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એવી રીતે જેમ આપણે જોયું કે મૂળા, તો મૂળાના ઉપરના ભાગ જે પાન હોય તેનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આમ વનસ્પતિના પર્ણનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તેવી રીતે કેટલીક વનસ્પતિના ફૂલનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. જેમ કે તમને અહીંયા કચનારના ફૂલ દેખાઈ રહ્યા છે. આ કચનારના ફૂલનો પણ ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. તેવી રીતે તમે ફુલેવરનો ખોરાક તરીકે ઉપયોગ કરો છો, તો ફુલેવર એ પણ વનસ્પતિનું ફૂલ છે. આ ખાસ જાણવું જોઈએ. આ સિવાય તમે એટલે કે કેળાના ફૂલ જોયા હશે, તેનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. આમ વનસ્પતિના જુદા જુદા ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. જેમ કે મૂળાનો ઉપયોગ કરીએ તો તે તેનું મૂળ છે. બટાકાનો ઉપયોગ કરીએ તો તે તેનું પ્રકાંડ છે. પાલકનો ઉપયોગ કરીએ તો તે તેનું પાન છે. અને ફુલેવરનો ઉપયોગ કરીએ તો તે તેનું ફળ છે. તેવી જ રીતે આપણે રાઈનો ઉપયોગ કરીએ તો તે તેનું બીજ છે. તો આમ વનસ્પતિના જુદા જુદા ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. હા, બીજ આપણે કીધું કે ભાગમાં નથી, પણ આપણે કોઈ પણ વનસ્પતિ ઉગાડવી હોય
તો બીજ વાવવું જોઈએ. બાળ દોસ્તો, આપણે ફુલાવર એટલે કે ફૂલ જોયું, તેવી રીતે ઘણા બધા ફળનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આમળા એમ ઘણા બધા ફળ જેમ કે કેળું, સફરજન, ચીકુ, આ બધા જ ફળનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. આમ ઘણા બધા ફળ આપણને ખોરાક તરીકે ઉપયોગી છે. આમ વનસ્પતિના જુદા જુદા ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. વનસ્પતિના જેમ કે વાત કરીએ તો કે મૂળા એ મૂળ, બટાકા એ પ્રકાંડ, પાલક એ પાન, આમળા એ ફળ અને કચનારના ફૂલ કે ફુલાવર તે ફૂલ છે. આમ આપણે વનસ્પતિ ખૂબ જ આપણને ઉપયોગી છે. તમારા પુસ્તકના પાના નંબર 98 પર એક આ ચિત્ર આપેલું છે. તેમાં જુદી જુદી છાબડીઓ દોરેલી છે. તેમાં લખેલું છે ફૂલ, ફળ, પાન અને છોડના બીજા ભાગ. તો તમારે કચનારના ફૂલ એ કઈ છાબડીમાં આવશે તો તે તમારે તેની સાથે જોડવાનું છે. અહીંયા અમે એક રમત રમીએ છીએ. તમે પણ આવી એક રમત રમી શકો છો. બાળ દોસ્તો, આપણે અહીંયા જુદા જુદા કાર્ડ જોઈ રહ્યા છીએ અને સાથે સાથે વનસ્પતિના જુદા જુદા ભાગ જેમ કે ફળ, ફૂલ, છોડના બીજા ભાગ અને પાન એટલે કે પણ. તો અહીંયા જે જુદા જુદા આપણે વસ્તુઓ છે તે વનસ્પતિના કયા ભાગમાં આવશે તે આપણે જોઈએ. મારા મિત્ર કુલદીપસિંહ અહીંયાથી કાર્ડ ઉપાડશે અને તે વનસ્પતિના કયા ભાગમાં આવશે તે આપણને જણાવશે. તમે પણ આવી રમત ઘરે રમી શકો છો. જેમ કે તેમને પહેલું કાર્ડ ઉપાડ્યું તે છે કેરી, કે તેમની પાસે કેરીનું કાર્ડ છે. તો કેરી વનસ્પતિના કયા ભાગમાં આવશે? ફળોમાં આવશે. ખૂબ સરસ. ચલો હવે મારા મિત્ર બીજું કાર્ડ ઉપાડી રહ્યા છે. એમની પાસે કાર્ડ છે પાલક. તો પાલક વનસ્પતિના કયા ભાગમાં આવશે? પાનમાં આવશે. પાન. ખૂબ સરસ, પાનમાં. તો બાળ દોસ્તો, તમે તમારા ઘરે આવા જુદા જુદા કાર્ડ બનાવી અને પુસ્તકના પાના નંબર 98 પર જે છાબડીવાળી રમત આપેલી છે તે તમે જોઈન્ટ તો કરવાના છે એટલે કે જોડવાના છે તેમને, પણ સાથે સાથે આવા કાર્ડ બનાવી અને તમે રમત રમી શકો છો. બાળ દોસ્તો, તમને આ રમત જાણીને મજા આવી ને? તમે પણ તમારા ઘરે આવા કાર્ડ બનાવીને રમત રમજો. કેમ કે આપણને આનંદ આવે અને સાથે નવું જ્ઞાન પણ મળે. તો આજે આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ કરી અને પાઠમાં આપણે ખોરાક ક્યાંથી મળે છે તેના વિશે જાણ્યું. જેમ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે વનસ્પતિ પાસેથી મળે છે અને પ્રાણીઓ પાસેથી મળે છે. અને સાથે સાથે ઔષધીય વનસ્પતિ વિશે તો આપણે જાણ્યું જ અને છોડના બીજા ભાગ વિશે તો જાણ્યું આપણે. બાળ દોસ્તો, તમને આજે નવું નવું જાણવાની મજા આવી. બાળ દોસ્તો, આ પાઠ અહીં પૂરું થાય છે. તમને સ્વાધ્યાય કાર્ય આપ્યું તે પણ તમે કરશો, પણ આપણે આવતા અઠવાડિયે ચોક્કસથી મળીશું. ત્યાં સુધી આવજો.